મનુષ્યની અંદર અનંત શક્તિઓનો ખજાનો છુપાયેલો છે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ વિકલાંગ નહીં પરંતુ સદૈવ સક્ષમ ખુદ એકતા છે, જેણે અનેક વિપરીત અને દર્દભરી પરિસ્થિતિઓમાં પણ હિંમત, સાહસ, મનોબળ, ધૈર્ય અને ઈશ્વરની નિયતિ પ્રત્યે હકારાત્મક ખ્યાલ દ્વારા જગતના લાખો કરોડો અસહાય, અશક્ત, વિકલાંગ અને પીડિતોને મજબૂત સંકલ્પ સાથે જીવવાનો એક મજબૂત સંદેશ આપીને સિદ્ધ કરી બતાવ્યું કે જીવન એક અણમોલ સંપદા છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો એકતા હતી તો વિકલાંગ. હા, તેનું શરીર 90% જેટલું નિશ્ચેતન હતું અને શરીરની ત્વચા બાળપણથી જ એટલી પાતળી કે કોઈ તેને જરા પણ અડકે તો પણ ત્વચા સહેલાઈથી બહાર આવી જાય. તેની વળી ગયેલી કરોડરજ્જુએ એકતાને એવી તો પરેશાન કરી મૂકી હતી કે ન તો તે સીધું જોઈ શકતી હતી કે ન તો સારી રીતે વાત પણ કરી શકતી હતી. એટલું જ નહીં, હાડકાની ગંભીર ક્ષતિગ્રસ્ત અવસ્થાને કારણે તે સુખેથી ભોજન પણ નહોતી લઈ શકતી. તેના માટે ચેનથી સૂવાનું પણ અઘરું બની ગયું હતું. આવા સંજોગોમાં એકતાએ 20 વર્ષ વિતાવ્યા. તેના ઈલાજ માટે વૈદ અને હકીમ, દવા અને દુઆ, એલોપેથી અને હોમિયોપેથી, ત્યાં સુધી કે આયુર્વેદ પણ, પરંતુ આ બધું જ નિષ્ફળ સાબિત થયું. હા, વિજ્ઞાને પણ પોતાની હાર કબૂલ કરી. જો કે એકતા વિજ્ઞાનની હદોમાં બંધાઈને રહે એવી કાચા મનની નહોતી. આવી અનોખી એકતાની જીવનગાથાની શરૂઆત થઈ ગુજરાતના વૈભવી શહેર સુરતમાં સવારના બરાબર 7:30 વાગે. એ તારીખ હતી 12 ઓગસ્ટ 1990. એકતાને નિરોગી રાખવા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. સુરતથી મુંબઈ, નવી દિલ્હી, અમદાવાદ અને ભાવનગર જેવા મોટા મોટા શહેરની હોસ્પિટલમાં જ નહીં, ગામડામાં પણ કોઈ નિષ્ણાંત તબીબની જાણ થતાં એકતાને ત્યાં લઈ જવામાં આવતી. એલોપેથી હોય કે હોમિયોપેથી, આયુર્વેદિક હોય કે કલર થેરાપી, અરે રેકી જેવા તમામ ઇલાજ કરવામાં આવ્યા. જન્મ સમયે એકતાને ફક્ત ત્વચાની બીમારી હતી. સમય વીતતા એકતા 4 વર્ષની થઈ અને તેણીએ સ્કૂલે જવાનું શરૂ કર્યું ત્યાં તો એક દિવસ તેને તાવ આવ્યો. 3 દિવસના તાવ પછી તો એકતાનું શરીર જડ બની ગયું. દિવસ રાત તેની સારવાર ચાલતી રહી. માતા નીતિએ તો પોતાના જીવનની પળ પળ એકતા માટે સમર્પિત કરી દીધી. તેઓ એકતા સાથે જ જીવન વિતાવવા લાગ્યા. હવે નીતિબહેન માટે એકતા પોતાનું બીજું શરીર બની ગઈ હતી. એકતાનું 90% શરીર નિશ્ચેતન બની જતા તેને ખવડાવવું, પીવડાવવું, સ્નાન કરાવવું, સારવાર કરવી એ બધું મોટા ભાગે નીતિબહેન પર નિર્ભર હતું. આ ગંભીર સંકટમાં એકતાના સુંદર ભવિષ્ય નિર્માણ માટે પોતાના કર્તવ્યને માતા પિતાએ એક પડકાર સ્વરૂપે સ્વીકાર્યું. જીવન સંઘર્ષને સેવા યજ્ઞના સ્વરૂપમાં સ્વીકાર્યો. ફક્ત 5 વર્ષની નાની ઉંમરે જ એકતાએ ભગવદ્ ગીતાના કેટલાક અધ્યાય, હનુમાન ચાલીસા, સુંદરકાંડ, ગાયત્રી ચાલીસા, ગાયત્રી શતક પાઠ, રુદ્રાભિષેક, જયશંકર સ્તોત્ર, દત્તબાવની સહિત અનેક મંત્ર સ્તુતિઓનું પઠન જ નહીં પરંતુ તેને કંઠસ્થ કરી લીધા. એકતાની આ પ્રકારની અનોખી જીવન સફરમાં તેની મોટી બહેન અભી હંમેશા તેની એક સારી દોસ્ત અને માર્ગદર્શક બનીને તેને અમૂલ્ય પ્રોત્સાહન પૂરું પાડતી રહી. એકતા ઘરે બેઠા ફક્ત અભ્યાસ જ નહીં, સાથે સાથે પેઇન્ટિંગ કરવું, મહેંદી લગાવવી, કમ્પ્યુટર ચલાવવું, મોબાઈલ પર ગેમ્સ રમવી, પ્રભુની પૂજા, સેવા અને અર્ચના કરવી વગેરે બનતી દરેક પ્રવૃત્તિ પોતાના મોં વડે કરવા લાગી. નાના ભાઈ માનવને વહાલ કરવું, અભ્યાસમાં મદદ કરવી અને તેના મનોરંજન માટે તેનાથી બનતા તમામ પ્રયત્નો તેની રોજની દિનચર્યાનો મહત્વનો ભાગ બની રહેતા. આ સાથે જ એકતાએ શાસ્ત્રીય સંગીતની કલાનો અભ્યાસ પણ કર્યો. એકતાના દ્રઢ મનોબળ, જીવન પ્રત્યેના હકારાત્મક અભિગમ અને આશાસભર વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને
ગુજરાતના અગ્રણી અખબારો, સામયિકો, રાષ્ટ્રીય અખબારો અને ટેલિવિઝન ન્યૂઝ ચેનલોએ પણ પોતપોતાના માધ્યમથી એકતાની પીઠ થાબડીને તેને દેશના કરોડો લોકોના હૃદયમાં વસાવી દીધી. 14 વર્ષની ઉંમરમાં તો ભારત સરકારના નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં તે સમયના કેન્દ્રીય મંત્રી શ્રી સત્યનારાયણ ચટિયાએ તેને સન્માનિત કરી. ગુજરાતના લોકપ્રિય મુખ્યપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ અવસરે એકતાનું અભિવાદન કર્યું. એકતાની પરેશાની ઉંમરની સાથે જ વધતી જતી હતી. તબીબોએ એક દિવસ નિદાન કર્યું તો સામે આવ્યું કે તેને હાડકાની ગંભીર બીમારી લાગુ પડી છે અને આવનાર થોડાક મહિનામાં જ તેના જીવનનો અંત નિશ્ચિત છે. 4 વર્ષમાં હાડકાનો ગંભીર રોગ ગણાતો ઓસ્ટિયોપેરોસિસ એકતાને ભલે મારી ન શક્યો, પણ તેને આ રોગે અતિશય દર્દની હદ પર લાવીને મૂકી દીધી. એકતાને જ્યારે ખબર પડી ગઈ કે એની પાસે બહુ ઓછો સમય છે, ત્યારથી એણે મનમાં નક્કી કર્યું કે મારે ગરીબ વસ્તીમાં જવું છે. એની ઈચ્છા રહી કે ગરીબ અને ઝૂંપડપટ્ટીના લોકોના બાળકોને મારે પ્રોત્સાહન આપવું છે, એમને મોટિવેટ કરવા છે. વિકલાંગોને એકતાએ સિક્રેટ ફિલ્મ બતાવી અને જીવનમાં હંમેશા લડાયક મિજાજથી સાચું જીવન જીવવાની પ્રેરણા આપી. હું છું એકતા. મારા જીવનમાં ઘણા સંઘર્ષો આવ્યા, પણ છતાં મને ખુશીથી જીવવાનો આનંદ છે. આજે પણ મારી ઘણા દુઃખો સામે ખુશીથી જીવું છું અને એનો યશ મારા માતા પિતા અને પરિવારને જાય છે. એકતાએ એકતા એન્ડ એન્જલ્સ એવી એક સંસ્થા સ્થાપી. એની એ ફાઉન્ડર પ્રેસિડેન્ટ રહી. એન્જલ્સ ગોટ ટેલેન્ટ એવો એક કાર્યક્રમ એકતાનું સપનું હતું. દર્દથી ભરેલી આ સંઘર્ષ કથા અંતે એ મુકામ પર આવીને પહોંચી કે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન એકતાની રાત્રિની ઊંઘ પણ હરામ થઈ ગઈ. જો કે જે માતા પિતાને ક્યારેય મંજૂર નહોતું, પણ વિધાતાએ લખી રાખ્યું હતું, એ થઈને જ રહ્યું. એકતાએ એક દિવસ એના પપ્પા સુધીર રાવલને કહ્યું કે પપ્પા, હવે મારી પાસે જીવનના 4-5 દિવસ જ છે. અને 5 માર્ચ 2011ના દિવસે સવારે બરાબર 11:55 પરિવારના સભ્યોને હરે કૃષ્ણ બોલીને એકતાનો આત્મા ભૌતિક શરીર છોડીને અનંતની દિવ્ય યાત્રાએ નીકળી પડ્યો. એકતા, જેનું નામ એકતા હતું, ક્યારેય કપરા સંજોગોમાં ઝૂકી નહીં, ન ક્યારેય પરિસ્થિતિ સામે લાચાર બની, ક્યારેય પોતાની શારીરિક તકલીફોથી ન હારનારી એકતાને કરીએ શત શત સલામ.